એવા પરમ પૂજ્ય 108 ભાઈ આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃપેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે દુબઈ ધામ શતાબ્દી મહોત્સવની અંદર જ્યારે પધારી ચૂક્યા છે ત્યારે આ સત્સંગને ખરેખર ચાર ચાંદ લાગી ગયા। हेलो गाइस, तो मैं हूँ सुनील राठौर। हमारे चैनल में आपका स्वागत है मित्रों। आज मैं जा रहा हूँ दुबई, भगवान स्वामीनारायण के प्रोग्राम है, उनकी सभा में मैं जा रहा हूँ। तो मैं और मेरा दोस्त लोग भी है, जा रहे सब लोग साथ में, और गाड़ी आ गया हमारा लेने के लिए। मैं आगे आपको दिखाऊंगा आज का सत्संग शिविर। हाय कर देता हूँ। ए गप्पू गप्पू इधर। हेलो हेलो इन द फ्यूचर। किधर जा रहे हैं हम लोग? किधर जा रहे हैं? वेलकम। वी आर गोइंग एट द दुबई। दुबई मॉल। बहुत शार्प पेंसिल। हाँ शार्प। कंस्ट्रक्शन चल रहा है। यार बिल्डिंग में काम कर रहा हूँ, पानी भर रहा है। हेलीकॉप्टर आ गया। तो गाइस हम लोग पहुंच गए हैं अभी दुबई में, और यहाँ हमारा हॉल है। हम लोग अंदर जाएंगे अभी, और सभा हमारा है आज का 5 बजे से स्टार्ट होगा। तो मित्रों हम लोग आ गए हैं हॉल में, और तड़ामा तैयारी चल रही है, और कुछ ही देर में संत लोग आएंगे, संतों, और आगे का कार्यक्रम का रूपरेखा आगे बढ़ाएंगे। तो बने रहे हमारे ब्लॉग में, आगे मैं आपको दिखाता हूँ। लालजी श्री नृपेन्द्र प्रसाद जी महाराज सर्वे संतो आपकी सभाની મધ્યે વર્તમાન સમયે વક્તા શ્રી પૂજ્ય શ્રી કેવલ સ્વરૂપદાસજી સ્વામી, સાથે સાથ પૂજ્ય જ્ઞાન વલ્લભદાસજી સ્વામી તથા પૂજ્ય ભક્તિનંદનદાસજી સ્વામી પણ આ સભાની અંદર જ્યારે મોજૂદ છે। સાથે સાથ વાલા ભક્તજનો, સાંખ્યોગી બહેનોનો પણ આપણને સુંદર સરસ મજાનો લાભ પ્રાપ્ત થયો છે। સાંખ્યોગી બહેનો તથા ઇન્ડિયાથી આવેલ પ્રણવ ભગત તથા જતીન ભગત તથા નંદલાલ ભગત આદિ, પિયુષ ભગત આદિ બધા ભક્તો પણ ખૂબ આપણા ઉત્સાહને માન આપીને પોતે પોતાનો કિંમતી સમય કાઢીને પણ અહીં પધાર્યા છે। અને શ્રીજીની માળાની મણકા સમાન આપ જેવા બધા હરિભક્તોને ભાવ પ્રેમ લાગણીથી જય શ્રી સ્વામિનારાયણ બધા। प्राप्तकामः, अपने गोत्र का उच्चारण कीजिए, अपने नाम का उच्चारण कीजिए और गोत्र का उच्चारण कीजिए। बोलिए ममः श्री नारायण चरण कमल भक्ति प्राप्त्यर्थम
संत पूजनम, नारायण पूजनम, 56 भोग पूजनम चक्रश्येति संकल्पः। ओम गंधद्वारां दुरादर्शां नित्युष्टां त्रिशूलिं ईश्वरीं सर्वभूतानां तामिहोपवेश्यं श्रीवच सुंदर मूर्ति सुहामणी अनुरूपाली रंग जय हो। तालियां बजाइए आप सब। और बताइए, मेरी बात को समझ में आती है ना? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, મહારાજ કે ગ્રહસ્થ આખો દિવસ ગમે એટલા કામ ધંધાની અંદર પ્રવૃત્ત હોય, સાંજના સમયે ભેગા થઈ, સંધ્યા સમયે ભેગા થઈ, એક ઘડી, અડધી મિનિટ, અડધી ઘડી જો કદાચ મનને એકાગ્ર થઈ અને પરમાત્માના ચરણારવિંદમાં ચોંટાડી અને જો 1 મિનિટ ભજન કરે તો એના આખા દિવસના કરેલા પાપ બળીને ભસ્મ કરી નાખે. તમારા માટે બહુ મોટો બેનિફિટ છે, બહુ સ્કીમ હારી છે, હેલામ હેલી સ્કીમ છે. બાકી તમે અમારી જેમ આખી વિશે માળા ફેરવા નહીં બેહી શકો. બેહી શકશો? તમે બે આવો તો ખાવ હું. અમે આખ્યું વિશે બેહી જાય, તમે પાછા વધારે ઢગલા કરો, સ્વામી ભજની છે આપો. પણ તમે આખ્યું વિશે બેહી જાવ કોઈ દેવા આવે? ઘરના સભ્યો એમ કે હવે ધંધે લાગો, ધંધે. નહીતર પછી અમે શું કરશું? બરાબર ને? અમે કદાચ આંખો મેચીને બેસી જઈએ તો ઠાકોરજી અમારા અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહેતા કે જીવાત્મા જો ભજન કરે ને તો એને હોડમાં હું મોતિયા લાડુનો વરસાદ કરું. હોડમાં મોતિયા લાડુ ખાધા? મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, લાખણસાહી લાડુ કોને કોને ખાધા છે? અહીંયા લાખણસાહી હોય. લાખણસાહી લાડુ કોને કોને ખાધા? હાથ ઊંચો કરો તો. નામ જ સાંભળ્યું? લે સાંભળો. બોલો, તમે બધાએ ખાધા છે પણ તમને ખબર નથી આ લાખણસાહી કહેવાય. હે ના, લાખણસાહી લાડુ એને કહેવાય. છૂટી બુંદી ભેગા કરીને લાડુ કરે ને એને લાખણસાહી લાડુ કહેવાય. બોલો, ખાધા? બધાને આવે તો અરે વાત કહેવાય નહીં. તને વાત કરી છે, તું સમજી લે. એ કે ના, સ્વામિનારાયણ ભગવાન છે, એ ભગવાને મને વાત કરી છે એટલે કોઈ દી મિથ્યા ન થાય. અને ભક્તજનો, ઘટના એ ઘટી. એકાદશીનો દિવસ આવ્યો અને બપોરના 12 વાગે નાપિત વાળંદ ડાયાભાઈને સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈ કરોડો મુક્તોની સાથે ડાયાભાઈને કે હાલો ધામમાં. અને ગામના લોકોએ એ જમાનામાં વિમાનના દર્શન કર્યા અને વિમાનના અવાજ સાંભળ્યા ત્યારે ગામના લોકોને આંખ ઉઘડી કે ના, સ્વામિનારાયણ ભગવાન એ આવા દયાળુ ભગવાન છે. અને જેને મળ્યા એને નિષ્કુળાનંદ સ્વામી કહે, જેને મળ્યા એનું કામ થઈ ગયું, એ માણસ સુખી થઈ ગયો. અને એટલા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે કે મહારાજ જે રીતે ભગવાનને જોયા હોય એને એ રીતે ધાર્યા કરે ને એ જીવાત્માનો છેલ્લો. પછી હું એવું નથી કહેતો તમે સ્વામિનારાયણ ભગવાનને જ ધારો. ભક્તજનો, તમને જે ભગવાનનું સ્વરૂપ ગમતું હોય પણ ભગવાન હોવા જોઈએ. પહેલી શરત આ સમજાય? હોવા જોઈએ ભગવાન. પછી સ્વામિનારાયણ ભગવાન હોય, રામચંદ્રજી ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, વરાહ ભગવાન હોય, નૃસિંહ ભગવાન હોય, વામન ભગવાન હોય, પરશુરામ ભગવાન હોય. કોઈ પણ ભગવાનને વિશે તમે આસ્થા રાખો, પણ એક જ આસ્થા. પતિવ્રતા નારી એના પતિ સિવાય ક્યાંય એનું મન ચલિત ન થવા દે. એમ ભગવાનનો ભગત પોતાના ઈષ્ટદેવ સિવાય બીજે ક્યાંય મનને ન જોડે તો એનું નિશ્ચિત
છેલ્લે જ્યારે છેલ્લો શ્વાસ લેવાય ત્યારે ચોક્કસ ભગવાન એને ત્યાં તેડવા આવે છે. જેવી રીતે જોયા હોય, જેવા પરમાત્માને જોયા હોય, નિષ્કુળાનંદ સ્વામીએ તો લખી નાખ્યું, એ નાતા થાય એનો મોક્ષ માટે સ્વામિનારાયણ ભગવાન વિચાર કરી અને અદ્ભુત કાર્ય ભગવાન સ્વામિનારાયણ ધરાવ પર 200 વર્ષ પહેલા બધાના છપૈયામાં પ્રગટ થયા અને છપૈયામાં ધર્મપિતા અને ભક્તિ માતા અને એમના જે પુત્ર રામ પ્રતાપ ઈચ્છારામજી મહારાજ અને વચેલા ઘનશ્યામ મહારાજ એમનો વંશ વેલો છે બાપલા. એમનો ભગવાનને ધામને પામે તો એ ધર્મકુળને માનવું નથી, ધર્મકુળને ગુણ નથી ગાવા, ધર્મકુળને આધીન નથી થવું, ધર્મકુળની આજ્ઞા નથી હોતું. એટલે મારા ભક્તો દાદુ સમય ન લેતા આ અદ્ભુત વાતો છે બધી. આ વૈદિક સંપ્રદાય છે, ભગવાન સ્વામિનારાયણ ઉદ્ભવ સંપ્રદાય કહેતા સ્વામિનારાયણ સંપ્રદાય છે અને ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલો સંપ્રદાય છે. આમાં જ મોક્ષ છે, આમાં જ ધામ છે અને આમાં જ ભગવાનની સ્વરૂપની પ્રાપ્તિ છે. એટલું કઈ મારા વાણીને વિરામ આપો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ ખૂબ ધન્યવાદ પરમ ભગવદીય રમણીક ભગતે આપણને સરસ મજાની આભાર વિધિ પ્રગટ કરી. 3 દિવસના સાર રૂપે આપણને ભક્તજનો આરતી જલ્દીથી પ્રગટાવજો. તો હવે આપણે આરતીની શરૂઆત કરશું. अगर कल सुबह में नहीं होता है तो मेरे को मैसेज छोड़ देना, तो फिर लेट जाएंगे, रिद्धि पूजन के लिए जाना है। रिपेयर हो जाएगी तब जाएंगे। ओके। वो नहीं वाटर है ना, 1 घंटे में गाड़ी थोड़ी हो जाएगी। बाबी राह જોઈએ છે। तो वैसे अभी हम लोग खाना भी खा लिया और सबसे शिविर भी ख़त्म हो गया और उसके बाद अभी हम लोग बाहर खड़े हैं और ये हमारा पास भाई देव भाई और हम लोग बाहर खड़े हैं इस बरदुबई के एरिया में. हम लोग यही रात का नज़ारा है. सो गाइस, तो आज का वीडियो यहीं ख़त्म करता हूँ. एक आध प्रश्न जवाब आ जाओ पड़ेगा। थैंक यू सो मच.